પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સમતુ સેવાભાવી સતી રત્નું પ્રવચન યા વાંચણી પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, આપણે પુણ્યપાપ 32 પુણ્યપાપ 32 પુણ્યપાપ 32 એની કડી નંબર 28 આત્મની પ્રતીતિ આત્મ ઓળખાવે, ઉપયોગની સ્થિરતા શુદ્ધિ કરાવે, ફરીથી આત્માની પ્રતીતિ આત્મ ઓળખાવે, ઉપયોગની સ્થિરતા શુદ્ધિ કરાવે, પ્રેક્ટિકલ પ્રયોગાત્મક જો જીવન જીવવું છે તો પહેલા નંબરની અંદર ભૂતકાળમાં આપણે ત્યાં ઘઉં આવતા, એક બોરી 100 કિલો ઘઉં આવે, પરંતુ 100 કિલો ઘઉંની અંદર ઘઉંના દાણા ઘણા હતા, કોક કાંકરાના દાણા પણ હતા, કોક કાંકરા પણ નીકળે, જ્યાં જુઓ ત્યાં જોઈ લેજો. ઘઉં લાવો તો ઘઉં, બાજરો લાવો તો બાજરો, ચોખા લાવો તો ચોખા, મગ લાવો તો મગ, એમાંથી કંઈ ને કંઈ નકામો ભાગ તો નીકળે જ. એ જ ન્યાય એક બાજુ આત્મા છે, બીજી બાજુ ઉદય છે. તો જે જીવાત્મા અનંતકાળથી ઘઉં સ્વરૂપી ચેતન પરમાત્માને ઓળખતો નથી, પારખતો નથી, સમજતો નથી, એ જીવાત્મા ઉદયરૂપી કાંકરાને પકડીને બેઠો છે. સમજી ગયા છે? ઉદયના ફળમાં સુખ છે, ઉદયના ફળમાં સુખ છે, ઉદયના ફળમાં સુખ છે. આ માન્યતા આજની આવે છે એવું નથી. અનંતકાળની આ જીવાત્માની આ માન્યતા ચાલુ છે. ચીજ બે જ છે ભાઈ, એક બાજુ આત્મ છે, બીજી બાજુ ઉદય છે. અને આ આખા સંસારનો ખેલ હોય તો ઉદય અને આત્મા વચ્ચે, ઉદય અને આત્મા વચ્ચે, ઉદય અને આત્મા વચ્ચે ખેલ છે. જે સંસારી આત્મા માને છે કે ગઈકાલે હું બહુ દુઃખી હતો, કારણ પાછો કારણ એ બતાવી દઈએ કે જ્યારે મારો જન્મ થયો ત્યારે ખાવાને માટે ખીચડી પણ ન હતી, પહેરવાને માટે વસ્ત્ર પણ ન હતા, રહેવાને માટે મકાન પણ ન હતું, અને જીવન જીવવા માટે થઈને સંપત્તિનો અભાવ હતો. માટે અમે દુઃખી છીએ, માટે અમે દુઃખી હતા. સમજી ગયા છો? દરેક વચન જોઈ લ્યો. જ્યારે મારો જન્મ થયો તો જન્મ ઉદયની પ્રધાનતાએ થયો છે. ત્યારે ખાવા માટે ખીચડી ન હતી તો ખીચડી નહોતી, એ પાપનો ઉદય છે. સમજી ગયા? પીવા માટે પાણી ન હતું, એ પાપનો ઉદય છે ભાઈ. રહેવા માટે મકાન ન હતું, પહેરવા માટે વસ્ત્ર ન હતા, આ બધો ઉદયનો નકશો. હવે આજે હું મોટો થઈ ગયો છું, કમાતો ધમાતો થઈ ગયો છું, ઉદયે પલટી લીધી છે. હવે તું ખાવા માટે ખીચડીના બદલે 32 પકવાન રોજે રોજ મળે છે. ભૂતકાળમાં પહેરવા માટે વસ્ત્ર ન હતું, આજે વસ્ત્રોની વરસાદ વરસી રહી છે. ત્યારે રહેવા માટે ઝૂંપડું નહોતું, અને આજે હું એકલો છું, મારે 11 બંગલા છે. જ્યાં જઉં ત્યાં
મારા પોતાના ઘરમાં જ ઉતરવાનું, ઘરમાં જ ઉતરવાનું, ઘરમાં જ ઉતરવાનું, મારા બંગલામાં જ મારે રહેવાનું. સમજી ગયા છો? ત્યારે આજે રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ સાધનો ઘણા વધી ગયા છે, ઘણા વધી ગયા છે, ઘણા વધી ગયા છે. તો આ બધું બ્યાન શેનું છે વિચારી લ્યો. પુણ્યના ઉદયની, પુણ્યના ઉદયની પથારી સિવાય કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી. તો અનંતકાળથી આ જીવાત્મા માનતો આવ્યો છે કે પાપના ઉદયમાં દુઃખ છે ને પુણ્યના ઉદયમાં સુખ છે. જ્યાં સુધી આને આ જ માન્યતા રહેશે, ભૂતકાળમાં આ માન્યતા હતી, આજે પણ આ જ માન્યતા. જ્યાં ચાતુર્માસ કર્યું ને એ વિશાળ સ્થાન હતું, વિશાળ સ્થાન હતું, વિશાળ સ્થાન હતું. અને બારી દરવાજા હતું, અપરંપાર હતા, અપરંપાર હતા, અપરંપાર હતા. સમજી ગયા છો? 3 માળનું બિલ્ડિંગ પાછું. વખાણ એટલા બધા કરે કે વાત ન પૂછો. સમજી ગયા છો ભાઈ? તો મારે એ કહેવું છે, ઉદયના ઘરમાં જ સુખ માયનું. આ જીવાત્મા અનંતકાળથી ઉદયના ઘરમાં દુઃખ માનતો આવ્યો છે અને ઉદયના ઘરમાં સુખ માનતો આવ્યો છે. બાહ્ય વસ્તુ મળે એ પુણ્યનો ઉદય, અને બાહ્ય વસ્તુ ટળે છે તો એ પાપનો ઉદય છે. પાપના ઉદયમાં હું બહુ દુઃખી છું, બહુ દુઃખી છું, બહુ દુઃખી છું કહેનારા અનેક મળશે. પરંતુ આજે 80 વર્ષની ઉંમર થઈ છે ભાઈ, એક સત્સંગી આત્મા એવો નથી મળ્યો. સત્સંગી ઘણા મળ્યા, ઘણા મળ્યા, ઘણા મળ્યા છે, પરંતુ હું મારા અજ્ઞાનના કારણે દુઃખી છું. હજી એક સત્સંગી મળ્યો નથી. સમજી ગયા? મારે સુખ જોઈતું હોય તો મારે મારા જ્ઞાનના માધ્યમે સુખ મેળવવું જોઈએ. એ હજી સુધી એક મળ્યો નથી. આગમકારો લખે છે, જાવંતી અવિદ્યા પુરીષા, જ્યાં સુધી આ જીવાત્મા આત્મિક જ્ઞાનનો અભાવવાળો છે, આત્મિક અજ્ઞાન સેવે છે, એ ધનવાન હોય તો એ દુઃખી છે ને નિર્ધન હોય તો એ દુઃખી છે. એ ભણેલો હોય તોય ભટકે છે અને અભણ હોય તો એ આફડી છે. શું કામ? એની પાછળનું કારણ શું છે? પદ્મમ નાણમ. જે જીવાત્માએ સુખી થવું છે તો પહેલાં આત્મિક જ્ઞાન જરૂરી છે, આત્મિક જ્ઞાન જરૂરી છે, આત્મિક જ્ઞાન જરૂરી છે. હમણાં જ રૂમ ઉપર એક બહેન આવેલા, હૃદયમાં કરુણા સિવાય કાંઈ જ નહીં, અને કરુણા સબરે વાર્તા કરે છે કે ગુરુદેવ આ તન બગડતું હોય, તન બગડતું હોય, તન બગડતું હોય તો તનના 3 દોષ છે, વાત, પિત્ત અને કફ. આ એની પ્રકૃતિ છે ભાઈ. તન માટેની પ્રકૃતિ વાત, પિત્ત અને કફ. આ જો આમાં 3માં કંઈક વિષમ બની જાય છે તો શરીર અસ્વસ્થ 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 રહે છે. અને 3 જો સમ ચાલે, વાત, પિત્ત અને કફ, જો 3 આ શરીરની અંદર સમભાગે ચાલે છે, સમભાગે ચાલે છે, સમાન ચાલે છે, સમાન ચાલે છે, સમાન ચાલે છે, તો ભગત તંદુરસ્ત. સમજી ગયા છે? આ આવીને આ બેને મારા કાનમાં વાત કરી છે. મેં કીધું વાત બેનની અમૃતમય છે. કીધું આત્મામાં પણ આ ચીજ. સમજી ગયા છો? તો આત્મા પણ 3 દોષથી ખરડાયેલો છે. પહેલા નંબરની અંદર આત્મિક અજ્ઞાન, બીજા નંબરની અંદર આત્મિક પ્રતીતિનો અભાવ, અને ત્રીજા નંબરની અંદર સ્વભાવ સ્થિરતાનો અભાવ. સમજી ગયા છો? આ દુઃખના આત્મા દુઃખી છે તો આત્મા દુઃખી પુણ્યના ઉદય સુખી છે એવું પણ નથી, પાપના ઉદય દુઃખી છે એવું પણ નથી. આત્મા જો દુઃખી છે, અનંતકાળથી રખડે છે, રજડે છે, આથડે છે, ભટકે છે, અને જ્યાંને ત્યાં જન્મ ધારણ કરે છે, એની પાછળનું મૂળ કારણ હોય તો ત્રિદોષ. ઓલી બાજુ વાત, પિત્ત અને કફ, આ બાજુ અજ્ઞાન, અપ્રતીતિ અને અસ્થિરતા. જ્યાં સુધી આ જીવાત્મા આત્મિક અજ્ઞાન દૂર ન કરી ત્યાં સુધી જ્ઞાનનો દીપક કોઈના જીવનમાં પ્રગટતો નથી, પ્રગટતો નથી, પ્રગટતો નથી. તો બહારના દીવા પ્રગટાવવા સહેલા છે, પરંતુ અંદરનો દીપક પ્રગટાવવો છે એની વિધિ બહુ જ ઓછા આત્માઓને ખબર છે. જ્યાં સુધી આ જીવાત્મા
કોઈ પણ નાના મોટા કાર્યની અંદર સિદ્ધિ મેળવવી છે તો વિધિ વિના સિદ્ધિ નહીં, એ વાત જગ જાહેર છે. વિધિ વિના સિદ્ધિ નહીં એ વાત જગ જાહેર છે. અને સિદ્ધિ વિના શાંતિ નહીં એ વાત પણ જાહેર છે. સિદ્ધિ વિના શાંતિ નહીં એ વાત પણ જાહેર છે. દરેકમાં વિધિ હોય છે. આ બહેનને સાંજે ખીચડી કરવી છે તો ખીચડી કરવાની પણ વિધિ હોય છે, વિધિ હોય છે, વિધિ હોય છે. એમાં સહેજ અવિધિ કરે છે તો યથાર્થ ખીચડી ચડતી નથી. તો જો એક સામાન્ય એક ટંકની ભૂખ ભાંગવી છે તો ખીચડી કરો તો ખીચડીને, ભાખરી કરો તો ભાખરીને, દૂધ લાવો તો દૂધ, જે તમારે કરવું હોય તે કરવું. પરંતુ દરેક ભોજનની વિધિ હોય છે, વિધિ હોય છે. જે જીવાત્માએ અજ્ઞાનનો પડદો દૂર કરવો છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે તો હમણાં હવે લાભ પાંચમ આવશે, જ્ઞાન પાંચમ આવશે. એટલે આપણા વણિક બંધુ ને બહેનો ધાર્મિક સાહિત્ય લઈને લાવો, આ શીખી લઈએ, લાવો તે શીખી લઈએ. સમજી ગયા છો? એ 2-4 દિવસ પાવર રહેવાનો. યુગોથી ચાલ્યું આવે છે, યુગોથી ચાલ્યું આવે છે, યુગોથી ચાલ્યું આવે છે. એ ચાલ્યું આવે છે, ખોટું છે એ ન માનો, પરંતુ એનો પાવર ટકતો નથી. મારી વાત એ જો એ પાવર ખરેખર ટકી ગયો હોય ને વૃદ્ધિને અભિવૃદ્ધિ થઈ ગયું હોય તો આ જીવાતમાં ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોય. તો ધાર્મિક ક્ષેત્રની અંદર જે જીવાતને પ્રવેશ કરવો છે એના માટે પણ વિધિ હોય છે, વિધિ હોય છે, વિધિ હોય છે. હવે જે જીવાતમાં આ વિધિ અપનાવે નહીં, ઉપાશ્રયમાં સીધે સીધો પ્રવેશ કરી જાય, બહારના જેટલા કામ છે એ બધા ઉદયના ઘરના છે, ઉદયના ઘરના છે, ઉદયના ઘરના છે. હવે અંદર પ્રવેશ પામી ગયા છે છતાં આ બેનો વાર્તાલાપ સાંભળીએ છીએ તો મેં કીધું આ લોકોએ નિશ્ચય કર્યું કે કેમ ખબર પડતી નથી. અચ્છા, એકબીજાની ફરિયાદ કરી છે. આ કે છે હું આને 3 વાર બોલાવું છું તો મારા હારે બોલતો જ નથી. ઓલો કે છે હું એના પગમાં 6 વાર પડી ગયો તો મારું હામું જોતો જ નથી. ઉપાશ્રયમાં પ્રવેશ પામી ગયા છે. સમજી ગયા છો ભાઈ? તો નિશ્ચયી ઓલો જે વાર્તાલાપ હતો એ બંનેનો વાર્તાલાપ હતો. આ કહેશે મારા હામું જોતો જ નથી, આ કહેશે પગમાં પડું છું તો મને બોલાવતો જ નથી. તો મારે એ કહેવું છે ફરિયાદ કોની છે? ચેતનના ઘરની છે કે ઉદયના ઘરની છે? જ્યાં સુધી આ જીવાતમાં ઉદયમાં આરોટે છે ત્યાં સુધી એ જીવાતમાં આત્મ વિશે જાગૃત નહીં રહી શકે. આને આની અપેક્ષા છે, આને આની અપેક્ષા છે. અપેક્ષા જોજો ભાઈ, જ્યાં સુધી આ જીવાતમાં નિર્વિખો પરિવય ન બને. આને આના સહકારની જરૂર છે, આને આના સહકારની જરૂર છે, પરંતુ અપેક્ષા વગર જે સહકાર મળે એ અમૃત હોય છે. અને અપેક્ષા રાખીને આનો ગમે એટલો સહકાર લીધા જ કરે એનો ઓછો જ પડે જ. કેમ? એની પાછળનું કારણ એની દ્રષ્ટિ ઉદય ભણી છે. આ ભગત આની સેવામાં સવારે હોય છે, બપોરે હોય છે, સાંજે હોય છે, રાતે હોય છે, પરંતુ આ ભગતને ઓછી જ પડે છે. તો એની પાછળનું કારણ શું છે? આનો કોઈ દોષ છે? આનો કોઈ દોષ નથી. પરંતુ આની જે અપેક્ષા છે, અપેક્ષા આગમકારો લખે છે ઈચ્છાહુ આગાસમાં અણંતિયા. જે અપેક્ષા છે એ આકાશ સમય અનંતી છે. પુણ્યનો ઉદય પાતળો પડી છે. જ્યાં સુધી પુણ્યનો ઉદય એનો હતો ત્યાં સુધી એની સેવામાં સવારે રહ્યા, બપોરે રહ્યા, સાંજે રહ્યા, રાતે રહ્યા છે. પરંતુ હવે ઉદયની ચાદર નાની પડે છે, ટૂંકી પડે છે અને એની અપેક્ષા લાંબી છે. તો જીવાતમાં આમ નામ આખી જિંદગી પસાર કરી નાખશે, પરંતુ એની બેઠક ઉદય ઉપરની છે એ પોતે બદલે નહીં. એ બેઠક પોતે બદલે નહીં ત્યાં સુધી જગતમાં કોઈ એને સુખી ન કરી શકે. સુખી થવું છે તો પહેલા નંબરની અંદર સુખ મળે છે ચેતન ઘરમાં, સુખ મળે છે ચેતન ઘરમાં, સમજીને હવે બીજે ફરમાં, જ્ઞાન ધારાએ આવી જા ઘરમાં. સુખ મળે છે ચેતન ઘરમાં, સુખ મળે છે ચેતન ઘરમાં. જોજો
આપણે કાયમ માટે જ્યારે આપણે પ્રવચન આદિની શરૂઆત કરીએ છીએ ત્યારે સવારના પહોરમાં પ્રાર્થના ચાલુ હોય છે, પ્રાર્થના ચાલુ હોય છે, પ્રાર્થના ચાલુ હોય છે. તો એ પ્રાર્થના પહેલા નંબરની અંદર આ જે પ્રાર્થના આપણે ચેતન સ્તુતિ બોલીએ છીએ એ ચેતન સ્તુતિની અંદર દરેક શબ્દોને તોડીને જોવા જોઈએ, ખોલીને જોવા જોઈએ. એક શબ્દની અંદર ઉદયનો કણિયો નથી. આના વાર્તાલાપના નકરી ઉદય ધારા જ જોવા મળે. આ મને અનુકૂળ છે, આ મને પ્રતિકૂળ છે, આના કરતાં આ મને ઠીક લાગે છે અને એના કરતાં આ મને અઠીક લાગે છે. સમજે, આ બધી વાર્તાની અંદર ઉદયના નકશા સિવાય બીજું કાંઈ છે? તો ઉદયનો નકશો હર હંમેશ માટે ઉકળાટ આપે ને આપે છે. એ તમે અંદર હોય તો એ ઉકળાટ આપે, બહાર હોય તો એ ઉકળાટ આપે છે. ગામડામાં હોય તો ઉકળાટ આપે અને શહેરમાં રહો તોય ઉકળાટ આપે. પરંતુ એક ઉદય ધારા છે, બીજી જ્ઞાન ધારા છે. તો આ ચેતન સ્તુતિની અંદર માત્ર જ્ઞાન ધારા સિવાય કાંઈ ન આવે, કાંઈ ન આવે, કાંઈ ન આવે. કોઈ શબ્દને, દરેક શબ્દને તોડજો. હું તો એમ કહું, દરેક શબ્દ, જેટલા શબ્દો છે એને એકદમ આમ લસોટી નાખજો. એમાંથી એક ઉદયને અનુસરે એવો કોઈ શબ્દ નહીં હોય. એ તો જ કક્ષાની આ સ્તુતિ છે. પરંતુ પોતાનું જ્ઞાન પોતાને કરવું ફાવતું નથી. જ્ઞાન પોતાનું છે, પોતે જ કરવાનું છે, સદગુરુના સાથ સહકારે કરવાનું છે. પરંતુ વર્ષો સુધી સ્તુતિ બોલ્યા જ કરીએ તો એથી અનુભવ થઈ જાય એમ ન માનો. પરંતુ આ સ્તુતિ એ શું ચીજ છે તો કહેવું હોય તો કહી શકાય. હાવ સહેલી ભાષામાં કહું છું, અમે ઘરના ભેગા થયા છીએ, પિતા પુત્રો બધા ભેગા થયા છીએ. આ ઘરની અંદર, આ બંગલાની અંદર વર્તમાન કાળે કોઈ નથી. તો આ પિતા અને પુત્રને તમન્ના જાગી કે આપણી મિલકત કેટલી છે. તો બંને ભેગા થઈને ભાઈ, આ ઘરની અંદર જેટલી ચાંદી છે, જેટલું સોનું છે, જેટલી રોકડ મિલકત છે, જેટલું જરજવેરાત છે, એ બધા ખોલીને જોવે છે. શું કામ ભાઈ? આ મિલકત આપણી છે. તો આપણે આપણા પરિવારને બતાવી દો કે આપણા પાસે મિલકત આટલી છે. તો મારે એ કહેવું છે, ચાંદી સામાન્ય છે છતાં બતાવી, એના કરતાં સોનું ચડિયાતું છે એ પણ બતાવી, એના કરતાં હીરા પન્ના આગળ છે તો એ પણ બતાવે. તો ઘરની મિલકત જોતા સાચું કહેજો, આનંદ થાય કે ન થાય? આપણા પાસે આટલી બધી મૂડી, હજી ભલામણા આ મૂડી તો છે, પરંતુ ઓલા ગામમાં ખેતરે છે ને ઓલા ગામમાં વાડી પણ એટલી જ છે. આપણે ખેતરવાડી પણ એટલા જ બોલીએ કે ન બોલીએ? તો આ શબ્દો સાંભળીને આનંદિત પ્રમોદિત વ્યક્તિ થાય કે ન થાય? તો મારે એ કહેવું છે, એ જેટલું જ્ઞાન આપ્યું ને એ બધું ઉદયનું ફરશે. હવે આત્મા જુઓ હોય, પહેલા નંબરમાં આત્મામાં ખજાનો કેટલો છે એ કોઈને જોવાની તમન્ના જાગતી જ નથી. અને ઘરની અંદર દાદા દાદીનો કેટલો ખજાનો છે, કેટલી મૂડી છે એ જોવા જાણવાની બધાને તમન્ના. અરે આડોશીની તમન્ના, પાડોશીની તમન્ના કે આના ઘરની અંદર કેટલી માયા મૂડી છે. ત્યારે પોતાના ઘરની અંદર, ચેતનના ઘરની અંદર કઈ સમૃદ્ધિ કેવી છે એ જેને જોવું હોય, જાણવું હોય ને અનુભવવું હોય એને આ સ્તુતિ નિત્યક્રમમાં જોડી દેવી જોઈએ. અને પોતાની સમૃદ્ધિ માટે પોતાનો ઉપયોગ સતત ચાલુ રાખવો જોઈએ. તો હું ચેતન છું. માત્ર એક જ વાક્ય જોજો, હું ચેતન છું. આજ સુધી માનતા હતા હું પિતા છું, હું નાનો ભાઈ છું, હું કાકો છું, હું મામો છું. સમજી ગયા છો? હું આડોશી છું, હું પાડોશી છું. જેટલું આપણા માનસમાં ભરેલું છે એ બધો ઉદયનો ઉકળો સિવાય કાંઈ નથી. આજ સુધી આપણા માનસમાં શું છે? હું સીએ થયેલો છું, હું સાહેબનો પણ સાહેબ છું. સમજી ગયા છો? તો પહેલું જ વાક્ય
વાક્ય કહી દે છે કે મેં ચેતન હું, મેં ચેતન હું, મેં ચેતન હું, હું ચેતન સિવાય બીજું કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી, તો ઉદયનો ઉકરડો પહેલા જ વાક્યમાં પૂરો સાફ થઈ જાય છે. સમજી ગયા છો ભાઈ? ઉદયનો ઉકરડો પહેલા જ વાક્યમાં પૂરેપૂરો સાફ થઈ જાય. ત્યાં પછી આના માટે ન આવે હું સંત છું, હું મહંત છું, અને હું સમાજનો ભગવંત છું, અને હું સારામાં સારો ઊંચામાં ઊંચો સાધુ છું. સમજી ગયા છો ભાઈ? જ્યાં ચેતન છે ત્યાં ઉદયના ઉકરડાની પથારી ક્યાંય કંઈ કોઈના માટે ન આવે. આજે ગમે એવા ગચ્છાધિપતિ હોય, આજે ગમે એવા ગચ્છાધિપતિ હોય, સમાજમાં ચારે બાજુ જે જે કાર થતો હોય, તો સમાજના જે જે કારથી આની સદગતિ થાય માનો છો? ભોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માએ અમારા 3 સંતો જ્યારે મુંબઈ પધારેલા, પૂજનીય ધર્મેન્દ્ર મુનિ મહારાજ સાહેબ, પૂજનીય અભય શેખર વિજયજી મહારાજ સાહેબ, અને 3જા નંબરમાં પ્રકાશ મુનિજી મહારાજ સાહેબ, 3 પધારતા, મુંબઈ પધારતા હશે ચતુર્માસ આદિ માટે, ત્યારે ભોળિયાનાથ ભગવાનનું માંગલિક સાંભળવાના સમયે દાદાએ વાત કરી, દાદાએ વાત કરી, દાદાએ વાત કરી. અત્યારે તમે નાના સંતો છો અને ઉત્તમ મુનિ મહારાજ સાહેબની ગેરહાજરીમાં તમે મુંબઈ પધારો છો, તો બધી જગ્યાએ સફળતા મળે એવી શુભ ભાવના ભાવીએ છીએ. પરંતુ મુંબઈના દરેક ક્ષેત્રની અંદર જેટલું જેટલું બહુમાન થાય, આગતા સ્વાગતા થાય, સમજી ગયા છો, ગમે એટલી વાહ થાય, પરંતુ એ ઉદય તરફ દ્રષ્ટિ દેશો નહીં. વાહવાની હવા ક્યારે થઈ જશે ખબર નહીં પડે, કે વાહવાની હવા ક્યારે નીકળી જશે ખબર નહીં પડે. તો એ બધા ઉદયના ખેલ છે. તો ચેતન તત્વના સ્વભાવની અંદર ઉદયનો અભાવ છે. ચેતન તત્વના સ્વભાવમાં ઉદયનો અભાવ છે, ઉદયનો અભાવ છે, ઉદયનો અભાવ છે. તો ઉદય સાચો જે જ્ઞાની આત્મા હોય ને, એ ઉદયની ઝાડમાં પડવા તૈયાર નથી. જેમ મુસલમાનની ઝાડમાં માછલા આવવા તૈયાર હોતા નથી, એવી રીતે સાચો જે સાધક છે, સ્વભાવગત સાધક છે, એ ઉદયગત ઝાડમાં આવવાની એની કોઈ તૈયારી નથી, કોઈ તૈયારી નથી, કોઈ તૈયારી નથી. એની પાછળનું કારણ એ ઉદયના સ્વભાવને સમજે છે. ઉદયમાં ને હસાવે છે, ઉદયમાં ને રડાવે છે, ઉદયમાં ને હસાવે છે, ઉદયમાં ને રડાવે છે, ઉદયમાં ને ચડાવે છે, ઉદયમાં ને પછાડે છે, ઉદયમાં ને ચડાવે છે, ઉદયમાં ને પછાડે છે. જો દાદા પથારીમાં હતા એ સમયે આ 3 સંતોનો વિહાર હતો. ભોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્મા પ્રાણથી પર પ્યારા એ સમય પથારીમાં હતા. પથારીમાં બેઠા બેઠા સલાહ આપી છે, મુંબઈમાં ગયા પછી તમે સંત નાના છો, નાજુક છો, પર યુવાવસ્થામાં છો, ક્યાંય આથડી ન જાઓ, ક્યાંય આડા માર્ગે ચડી ન જાઓ. માટે દાદાએ સલાહ સૂચના શિખામણ આપી છે. મુંબઈમાં વાહ ગમે એટલી થાય, ગમે એટલી થાય, ગમે એટલી થાય, પરંતુ હવા થતાં વાર નહીં લાગે. તો મારે એ કહેવું છે કે હું ચેતન છું, આટલું જ બોલ્યા. અને આટલા જ નહીં, હું તો એમ કહું, જોજો લીંડી પીપર હું તો એમ કહું, જેમ જેમ લહટવામાં આવે તેમ તેમ એના ગુણો વધારે ને વધારે પ્રગટે, વધારે ને વધારે પ્રગટે છે. એ જ ન્યાયે હું ચેતન છું, હું ચેતન છું, હું ચેતન છું. તો પહેલા નંબરની અંદર હું ધનવાન નહીં, હું નિર્ધન નહીં, હું મોટો નહીં, હું છોટો નહીં, હું આગળ નહીં, હું પાછળ નહીં, તમે બધા ગરીબ છો, હું તવંગર નહીં. સમજી ગયા છો ભાઈ? ઉદયના જેટલા શબ્દો છે એ બધા શબ્દોની બાદબાકી થઈ જાય, બાદબાકી થઈ જાય, બાદબાકી થઈ જાય. એની પાછળનું મૂળ કારણ મેં ચેતન હું. હું ચેતન સિવાય કાંઈ નથી, ચેતન સિવાય કાંઈ નથી, ચેતન સિવાય કાંઈ નથી. તો હું ચેતન છું. તો જોજો ભાઈ, આ ગ્રહસ્થી છે તો ગ્રહસ્થીને સમૃદ્ધિ હોય છે. જો આ ગ્રહસ્થી છે
તો ગૃહસ્થીને સમૃદ્ધિ હોય છે. કોઈને સમૃદ્ધિ થોડી હોય, કોઈને સમૃદ્ધિ જાજી હોય, કોઈને સમૃદ્ધિ લાલ હોય, કોઈને લીલી હોય, કોઈને ગામડામાં હોય છે, કોઈને શહેરમાં હોય છે. પરંતુ એ ગૃહસ્થી કીધા તો એને નાની મોટી સમૃદ્ધિ તો હોય ને હોય જ છે. પરંતુ અહીંયા થોડી જાજીમાં ફેર પડે ભાઈ. કેમ? એની પાછળનું કારણ પુણ્ય પાપ આશ્રિત છે. બહારની જે સમૃદ્ધિ છે, પુણ્ય જો આપી દે છે, પુણ્યનો ઉદય આપી દે છે, તો એનો મારી જાય ભાઈ કહી રહ્યો છે કે તારામાં આપવાની તાકાત છે, મારામાં લેવાની શક્તિ છે. તો પાપનો ઉદય, આજે પુણ્યના ઉદયે સમૃદ્ધિ બહારની આપી દીધી છે, તો આવતીકાલે પાપના ઉદયે ગઈકાલે મળેલી સમૃદ્ધિ આજે પૂરી કરી દઈશ. થાય છે કે નહીં? ત્યારે જ્ઞાનની, આ ચેતનની સમૃદ્ધિ, જો ચેતન છે, ઓલી બાજુ જોજો, આ ગ્રહસ્થ છે તો ગ્રહસ્થની સમૃદ્ધિ છે. એવી જ રીતે આ ચેતન છે તો ચેતનની સમૃદ્ધિ છે, સમૃદ્ધિ છે, સમૃદ્ધિ છે. તો ચેતનની સમૃદ્ધિ પુણ્ય પાપને આધીન નથી. પુણ્ય આપે તો ચેતનની સમૃદ્ધિ મળે, અને પાપનો ઉદય થાય ચેતનની સમૃદ્ધિ જાય, એવો કોઈ આગમિક નિયમ નથી. તો પુણ્યની જે સમૃદ્ધિ હોય એ બધાની સીમિત હોય, સીમિત હોય, સીમિત હોય છે. અને પાપના ઉદયની અંદર સમૃદ્ધિ ગઈ છે તો પણ સીમિત હોય, સીમિત હોય, સીમિત હોય છે. પણ અહીંયા ચેતનની સમૃદ્ધિ અસીમિત છે. ચેતનની જે સમૃદ્ધિ છે એ સીમા વગરની છે. આજનો સમય આવી ગયો છે તો ટૂંકું ને ટચ, સહેલું ને શોર્ટ, આખું જે કાવ્ય છે ચેતન સ્તુતિ છે. એક શબ્દો તોડીને, હું તો કહું છું લસોટીને જુઓ, એક ઉદયનો પ્રભાવ એમાં જોવા નહીં મળે. માટે એ શુદ્ધ દ્રવ્યની શુદ્ધ વાર્તાઓ છે. અને શુદ્ધ દ્રવ્યની શુદ્ધ વાર્તાઓ જેની દ્રષ્ટિમાં આવી જાય છે એનો બેડો પાર થઈ જાય છે. તો ટૂંકું ને ટચ, સહેલું ને સળ, જે જીવાત્મા ઉદયના ઘરની વાતો ઓછી કરીને ચેતનના ઘરની વાતો કરતા શીખશે, આત્મા ભવને પરભવ ભવ ભવ.